નમસ્કાર દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે બાળક શાળાએથી ઘરે આવે ત્યારે તેને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ. મિત્રો, આજે આ વિડીયોની અંદર જે હું પ્રશ્ન તમને જણાવવા જઈ રહ્યો છું એ પ્રશ્નના માધ્યમથી આપણે બાળકની સારામાં સારી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તો આવો જોઈએ કે આ કયા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, શું નવું શીખ્યા આજે? બાળક જ્યારે શાળાએથી ઘરે આવે છે, થોડો આરામ કરે છે, પછી તેને આ પ્રશ્ન ચોક્કસપણે પૂછજો કે આજે શું નવું શીખ્યા તમે. એટલે બાળક શું કરશે? આજે કહેશે કે હા, ગણિતના સરે આ ભણાવ્યું, હિન્દીના મેમે આ ભણાવ્યું, ગુજરાતીના મેમે આ ભણાવ્યું, ઇંગ્લિશના મેમે. જો એને યાદ નહીં આવે તો એ ચોપડી કાઢશે, ચોપડી કાઢીને પણ તમને બતાવશે કે હા, ઇંગ્લિશના મેમે આજે આ કરાવ્યું. એટલે આનાથી શું થશે? એની યાદ શક્તિ જે છે એ વધશે, એ યાદ કરવાનો પ્રયાસ કરશે, એનો ફોકસ જશે કે આજના દિવસ દરમિયાન એને શાળામાં શું કર્યું છે. મિત્રો, બીજો પ્રશ્ન શું પૂછવાનો છે? બીજો પ્રશ્ન પૂછવાનો છે કે આજે કોની સાથે રમ્યા તમે? બીજો પ્રશ્ન છે, આજે કોની સાથે રમ્યા તમે? જો રોજ કોઈ એક જ વિદ્યાર્થીનું નામ આવતું હોય તો સમજવાનું કે બાળક બધા સાથે હળી મળીને રહી શકતો નથી. આ એક આગળ જતા નેગેટિવ પોઈન્ટ બની શકે છે. એટલે આપણે બાળકને સમજાવવાનું, એને માર્ગદર્શન આપવાનું કે ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધા સાથે હળી મળીને રહેવાનું અને બધા સાથે રમવા માટે જવાનું. ત્રીજો પ્રશ્ન છે, શું આજે કેવું લાગ્યું તમને? આજે સ્કૂલમાં તમને કેવું લાગ્યું? જો આનો જવાબ આપણને કોઈ નેગેટિવ મળે છે, એટલે કે આજે કોઈ સરે મને માર્યો, અથવા તો કોઈ મેમ કોઈને લડી રહ્યા છે, અથવા તો કોઈ મેમ અને સર સાથે લડી રહ્યા છે, તો તમારે બાળકને સમજાવવાનો છે. કેમ? કારણ કે બાળકનું પૂરેપૂરું ફોકસ નેગેટિવ પોઈન્ટ ઉપર છે. અને કોઈ બી શાળા એવી નથી હોતી જે માત્ર નેગેટિવ કાર્ય કરી શકતી હોય. ઓકે, જો બાળકને નેગેટિવ પોઝિટિવ બંને જવાબ મળે છે તો એનો અર્થ સમજી લેવાનો કે એને બધું જ ઓબ્ઝર્વેશન કરતા આવડે હશે કે શું સારું છે, શું ખરાબ છે. અને જો માત્ર પોઝિટિવ પોઈન્ટ મળે છે એ તો સૌથી સારામાં છે. એને નેગેટિવ પોઈન્ટથી કંઈ લેવા દેવા જ નથી. એ હંમેશા સારું જે છે એ જ જોવે છે, એ જ ઉતારે છે. એટલા માટે આ પ્રશ્ન પૂછવો જોઈએ. અને ચોથો પ્રશ્ન છે, શું ખાધું આજે? શું જમ્યા આજે? ઘણી વાર શું થાય છે, બાળક પોતાનું ટિફિન લાવે છે, એકલા બેસે છે, ખાઈ લે છે, એમનામાં શેરિંગ કેરિંગની ભાવના જાગૃત થતી નથી. પરંતુ તમે જ્યારે આવો પ્રશ્ન પૂછશો એટલે તમને કહેશે, હા, મારો દોસ્ત આજે પરાઠા લાવ્યો હતો, હું રોટલી શાક લઈ ગયો હતો તો મેં એને રોટલી શાક આપ્યું, એને મને પરાઠા આપ્યા. મારો દોસ્ત આજે ખીચડી લાવ્યો હતો, હું રોટલી શાક લઈ ગયો હતો, એને મને ખીચડી આપી, મેં એને રોટલી શાક આપ્યું. આ રીતે એમનામાં શેરિંગ કેરિંગની પણ ભાવના વધશે. આ 4 એવા પ્રશ્નો છે જે પૂછવાથી, એમને આ પ્રશ્નોના માર્ગદર્શન આપવાથી એમનો સારામાં સારો વિકાસ થાય છે. આઈ હોપ કે મારા વિડીયોમાંથી તમને સારામાં સારી માહિતી મળી હશે. થેન્ક યુ વેરી મચ.